આ તકલીફ ક્યાં કઈ રીતે થઈ તમને? હું ધાબા માથે જ પડી ગયો હતો. કેમ કરતા? રાતે હું દોસ્તારના ઘરે ગયા હતા. રાતે માથે બધા પાણા માણા પડ્યા, પેશાબ કરવા ઉઠ્યો ને તો પગ લટકી અને પડી ગયો. કેટલા વર્ષથી આ થયું એને? 2016 ત્યારથી પથારી વસશો કે પછી ત્યારે હાલતા ચાલતા હતા? હાલવાનું પહેલથી એટલે જયારે પડ્યો ને પછીથી? ત્યારે જ મને ખબર નથી મારો પગ. એટલે ઈ પહેલા તમે હાલતા ચાલતા હતા ને? હા, પહેલા શું કામ કરતા હતા? હીરા ટેકનિકમાં જતો. બધું કામ કરતો. 2016 થી આ થયું એમ? હા, 2016. લગ્ન થઈ ગયા ભાઈ ના? નહીં, લગ્ન નથી. અત્યારે તો પછી ઘર કઈ રીતે ચલાવો? દીકરીઓ દીકરા દીકરી તમારે? પછી એમ ભેગો લીધો, આ પડી ગયો એટલે પછી અમને કોણ કાઢી દીધી. પેલા પછી ભેગો રાખ્યો તો બધા અહીંયા નહીં. આશ્રમ લઈ જાઓ. મારે તો આવું છે ફરવા. ફરવા નહીં, અસડું રેવા. યા કઈ ફરવાનું છે કે આશ્રમ ફરવાની જગ્યા હે? વરદી રહી પછી નો રહી શકો. ક્યારેક ઘરે આવું પડે ને. ઘરે કોણ મૂકવા આવશે? એ તો તમારે જેવા ભગવાન. એટલો બધો ભરોસો છે? ભરોસો હોય ત્યારે જ. એમ નહીં, તમે કેટલા ટાઈમ થી લાઈવ જોવો છો મારું? હું લગભગ તો વરદી થી જોતો હોઈશ. હમણાં તમારા ઓલા વિડીયો આવતા ને ત્યારનો હું કમેન્ટ મેકતો હતો. ક્યાં? તમારા પેલા કોકને લેવા જતા હોય ને બધા વિડીયો આવતા. તો તમારી કમેન્ટ મારા ધ્યાનમાં તો છેલ્લા 2 મહિનાથી જ આવે છે. 2 કે 3 મહિનાથી જ. હા ને, હા 2-3 મહિનાથી જ. 2-3 મહિનાથી હું કે મને એમ કારણ કે 2-3 મહિના જો મારા ધ્યાનમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતે હાલતમાં હોય ને તો હું બને એટલી વહેલી જ પહોંચવાના પ્રયત્ન કરું. પણ એ ભાઈનો સંપર્ક 2 મહિનાથી જ છે મારે. મેં એમને કીધું તું ભાઈ કઈ ઇમરજન્સી હોય તો કયો, નહીં તો હું મારી રીતે સમય ગોઠવીને આવું. તો છેલ્લા મહિનો દી તો આવવા જવામાં એમ જ નક્કી થતો રહ્યો. 2-3 મહિનાથી નહીં. હું તમારા વિડીયો પહેલાથી યુટ્યુબમાં હતા ને ત્યારે જોતો, પણ મારે જાજુ ફેસબુકમાં હું લાઈવ તો વધારે કઈ જોતો નથી. અને એમણે દરેક વિડીયોમાં જેટલા લોકો મેં આવી રીતે સેવા કરે છે ને બધાયનામાં એ કમેન્ટ કરે છે. એટલે મારું ઊંડું ઓબ્ઝર્વેશન એવું હોય કે એમાંથી કેટલા લોકો અહીં સુધી પહોંચ્યા. કારણ કે આપણે આજે વિડીયો મૂક્યો હોય તો એમાં કમેન્ટ ઉપર આપણી નજર તો હોય જ. બેન મેં આજ કમેન્ટ કરી હતી એક મદદ માટે કે મને મદદ કરો, પછી એ ભાઈ એની કમેન્ટ ડિલીટ કરી નાખી. પણ મેં એનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો. પણ મને એમ થયું કે આ ભાઈને હું જવાબ શું આપી એમ. એ મને કંઈક તમે 300 રૂપિયાનો રિચાર્જ કરાવો છો એટલા ઘરમાં રાખો. તો મેં કીધું તું ભાઈ તું 3 મહિના ખાલી 9 વર્ષથી હું પડ્યો છું, તમે ખાલી 9 દી પડીને ખાટલા ઉપર કયો કે 100%ની વાત છે. આપણે એમ લાગે કે એની પાસે એન્ડ્રોઈડ ફોન કેમ છે, મોબાઈલ કેમ છે, પણ આ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે અત્યારે. મેં કીધું તું 9 દિવસ ખાલી પડ્યો મોબાઈલ વગર, તને ખબર પડે મોબાઈલ વગર માણસ સમય પસાર કરવા માટે થઈને માઇન્ડ ફ્રેશ કરવા માટે ગમે એ કરે. તો એ આપણો કંટાળી જતો હતો એટલે પછી છે ને અમે 10,000 રૂપિયા નાખીને એને ફોન લઈ દીધો. કીધું એનો ટાઈમ પાસ અમારામાં રિચાર્જ ન હોય તો હાલે, પણ અમે એનું પહેલા રિચાર્જ કરી. હા, મને માણાનો મગજ બ્લેન્ડ થઈ જાય પથારી વસ માણા. હવે આપણે 5 દી 15 દી ખાટલો તાવ નો આવ્યો હોય તો એમ થાય જલ્દી બાઈને કાઢીએ તો સારું. એમ વિચાર એવા આવે ને, એમ થાય કે હવે તો ગાતો ભગવાન લઈ લે. આ બીજાને તકલીફ થાય ને, મારે લગાડવું પડે ને, આમાં પ્લાસ્ટિક રાખવું પડે, બધું પલળી જાય. એ ઓટોમેટિક થઈ જાય એની રીતે. ટૂંકમાં તમને ખબર જ નથી પડતી નીચે ભાગતી કમરથી નીચે ખબર જ નથી પડતી. એટલે બધું એમાં ને એમાં થાય. પગ ખોલીને બતાવી તો ભૂરા જરાક બેન ને. ઓહો, એ બોલો એક નખ એક બે નખ કપાતો. એમાં બહુ ટ્રાય કરી. ઈ તો ડોક્ટર થી કપાવવાનો. લોહી નીકળવા મળે. જીવ નથી હાલતો. આ પગમાં કઈ ખબર પડે કે પગમાં ખબર ન પડે? ના, ઈ કાઈ ખબર ન પડે. એમાં બેની પડ્યો ને દવાખાને લઈ ગયા ને તે આમાં કઈ અડું તો ખબર પડે નહીં, પણ બળતરા બહુ થાય. બળતરા સહન કરવી પડે પડ્યા એમ. તો તમારું ભગવાને મગજ સારું રાખ્યું છે એટલો ભગવાનનો આભાર. નહીતર મગજ એ ખરાબ હોય ને શરીર એ ખરાબ હોય, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી તો બધું ભોગવવાનું ને.
મગજમાં કઈ લાઈવ જોયા પછી કેવું લાગે આમ મગજ ફ્રેશ રહે કે બગડે? ભજન તમારે સાંભળવું પડ્યો મજા આવે. હે હા આમ લાઈવ દવા જેવું છે કે આમ લાઈવ થી આમ તો રહે ને શાંતિ જેવું? એમ થાય પછી તમે વાત કરતા હોય લાઈવમાં સામે તો મજા આવે કે હાલો આપણે હારે કોઈ તો વાત કરવા તૈયાર છે એમ એવું લાગે. નહીં જવું છે આપણે ત્યાં પરબનું ધામ મેં જોયું ને ઓલા હામૈયા કરતા હતા. મેં કીધું મને ક્યાંક ફરવા મળી જાય ને તો સારું, થોડાક દી બહાર જાવ ને તો સારું મને. સાથે હું લઈ જઈશ. ઘરે કંટાળો બહુ આવી ગયો છે, હવે તો 9 વર્ષ થઈ ગયા. પણ 9 વર્ષ એક ધારો એક ખાટલામાં પડ્યા એને ભોગવું હોય એને ખબર હોય. વાતો તો થઈ જાય 9 વર્ષની, ઘડીકમાં પૂરી થઈ જાય વાતો. એમ કે 9 વર્ષ પૂરા નથી થતા ને એમ. હે પથારીમાં આપણને 5 દી નો કઈ બાયણે ઘરની નીકળીએ તોય આપણે મૂંઝાઈએ. જો કે મારે ક્યાંય ગામ ન જવાય, ક્યાંય લગ્નમાં મરણમાં ક્યાંય માર ન જવાય. આનું 24 કલાક આઈને પામાં રહેવું પડે. રાતે પાણી બાટલા ભરી દેવાય, એનો સંદાસ થઈ ગયો હોય કે પેશાબ થઈ ગયો, બધું સાફ તો કરવું. ક્યાંય મજૂરીએ જાય ને તો મારા ફોન આવે ને સરખર પાસ કરે. અત્યારે તમારી જરૂરિયાતમાં હું અહીંયા ઘરે તો મારે ખાલી આવવું છે ને. એ તો તમને તો લઈ જ જવા છે, પણ લે મારે ખાલી આવવું છે. તમને તો કેદો નહીં કહું કોઈ આવા, તમે ન આવો તો કેમ કરવું કયો? જો અત્યારે આ પેશાબનો લોહી જો નવી બદલાઈ નાખી પરમદી. હમણાં મેં બદલાવી હતી, પાછું આખો દી બંધ રહ્યું, પાછું અત્યારે ચાલુ થઈ તમારે આવવાનું ગયું. આમ થોડા ઘણા ઊભા થઈ શકો કે નથી? નહીં આટલું થાય છે. આને ઓલો ઇલેક્ટ્રિક બેડ નું જે કહેતી હતી કે ઇલેક્ટ્રિક બેડ હોય ને તો એ રીતે અડધા આમ આનાથી ઊભા થઈ જાય. ઓલી ઇલેક્ટ્રિક બેડ હોય ને એટલે એ બેડ જ એટલો ઊંચો થાય પોતાની રીતે કે એની હાઈટે આમ કહેતો તો ઘરે ટેકેથી ઊભા થઈ શકે. થોડાક પૈસા ભેગા કરો તો ઓલું ટાયર વાળું લઈને બેડ તો હું બહાર રખડવા જાઉં થોડીક વાર. ઓલું નથી આવતું આપણે દવાખાનામાં વાંકી ઓલી ખુરચી આવી ને મોઢ રખડવું છે આપણે થોડું કેમ ને? હે કંટાળી લઈ જઈશ 4 દિવસમાં લઈ જઈશ. એટલે મળવા આવી સ્પેશિયલ. મેં કીધું હાલો પેલા મોઢું જોઈ આવું પછી કઈક રસ્તા થાય. 4 દિવસમાં છે ને હવે તો ભરોસો આવ્યો ને કે માં છે એમ આપણું બધું સાંભળે. દયા છે ખૂબ. ખાલી 2 મહિનામાં ભેગું થઈ ગયું. કેદુરનો કમેન્ટ કરતો હતો બધાને. તો મારા ધ્યાનમાં તો હતું જ. મેં તમને બરાબર કોન્ટેક્ટ કર્યો હતો. મેં એવી એક સંસ્થા છે બહુ મોટી સંસ્થા, એને મને બ્લોક કરી દીધો. મેં કમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું તો મેં કીધું તો કમાવો ભાઈ, તમારે કમાવું છે તો કાંઈ વાંધો નહીં, આપણે એનું ભગવાન સારું કરે. હા કા હાથ માથે આવી ગયો તો એમ ડર લાગવા મળ્યો. શું થાય છે? શેનો ડર લાગે? એમ ડર લાગે કે માણસો હવે શું વાતો કરશે. માણસો શું વાતો કરે? આપણે માણસો શું લેવા દેવા કરે છે. હું અમે પૈસા થઈ ગયા તોય 15 દી રોકાણા. અમારા મામાનો છોકરો હારે હતો, પછી આવ્યો ને તો કે જો આ જગત નું સાંભળી છે. આપણે જયારે આપણા ઘરમાં તકલીફો પડી હોય ને ત્યારે આપણે ઉકેલવાની હોય. જગત જે બોલે ઈ. તો કે બેન ખબર છે કે તમે રજા લઈને ખોટા હોય એવા. એના કરતા બધે વિચાર કર્યો હોત કે હાલો આપણે 1000 500 દઈએ. ખાલી ગામની વાત કરી હોત ને કે આપણે 500 દઈએ 2 મહિના ભલે ત્યાં હોસ્પિટલમાં ટકે તો કેવું સારું લાગે. ઓલું એમ કે તમે ખોટા હોય એવા રજા લઈ. હવે તમારે જગત નું જોવાનું કે તમારું પોતાનું જોવાનું? બોલો. હું તો મારા પોતાનું વિચારું. હું મારા પોતાનું જ હવે વિચારું. હું જગતનું નથી. બરાબર. આપણે સાજું થવાનું, આપણે સારું થવાનું. તમે તમારી રીતે હવે જો પગનો તો ઈશ્વરને ખબર, આપણને નથી ખબર, પણ એટલીસ્ટ તમારા મગજને તો શાંતિ થાય કે ભાઈ હાલો મને કઈક રાહત છે. 1 મહિનાથી તમારે હારે વાત થઈ ને ત્યારનો તો ઈ ન્યા એમ જ કે મારે ન્યા જ ચાલુ છે, મારે ન્યા જ ચાલુ છે. હું ક્યાંક બહાર જાય ને તો ક્યાંક સારી હોસ્પિટલમાં આપણે જઈશું ને તો હું સારું થઈ જાય. તમારું મનોબળ મક્કમ છે ને હા એટલે કઈક થઈ રહે. હવ હારવાના હિંમત નથી હારી યાર. હિંમત નહીં હારવાની. 9 વર્ષ એટલી હિંમત હારી જ કહેવાય ભાઈ. જબરદસ્ત કહેવાય. મારી યાર જે મગજ પતી જાય, મગજ પતી જાય આમાં. મારી યાર શરીર તો ઠીક, મગજની પથારી ફરી જાય. મારી હારે જેટલા ખાટલા હતા ને અત્યારે લગભગ તો માણસ મરી ગયો છે. કોઈ જીવતો નહીં હોય. એ તો સામે ન્યા નહીં વાતો કરવાની. આપણી જિંદગી ઈશ્વરે લખી હોય મેં કે કાળજું કઠણ રાખ્યું. મને રોવું નથી આવતું. જવું રોવું ન આવે ગમે એવું હોય ને તો. રોવાનું શું કામ એને? ભગવાન થોડું વહેલું મળે છે. હાસવતા હોય એટલે એનો તો હરમતી હોય. અમારે જે આ કોઈ દી ભાઈ હોય ને દુઃખના દિવસ સારું ને સારું. પણ મેં તમારા વિડીયો જોવાનું ચાલુ કર્યું ને એટલે મને થયું મારે બેનને કમેન્ટ કરવી.
અને મેં કમેન્ટ તમને કરીને કેટલા દિવસ જવાબ જોડ્યો હતો? મને તરત અઠવાડિયા પહેલા એમના કમેન્ટ કરી તરત જવાબ તો જડી ગયો હતો. પછી હું લાઈવમાં નહોતો જોડાઈ શકતો કારણ કે એટલું બેલેન્સ નહોતું આવતું. ડેટા ખતમ થઈ જાય તો શું કરું? પછી આખો દિવસ પછી પડ્યા શું કરું એમ થાય. એટલે તમારું લાઈવ પાછું કલાક 1.5 કલાકનું હોય. દાદા તો પૂરું. ત્યાં તો ખતમ થઈ જાય પછી પડ્યા શું કરું હા વિચાર થાય ને. હા એટલે હું થોડું જોતો હા જેટલું. પછી હું 2-3 દિવસથી પૂરા મેં કીધું ડેટા ખતમ થઈ જાય તો ભર થઈ જાય. એને કરતા અહીંયા જ વયો જો ખોટો ડેટા જ પૂરો ન થાય. આશ્રમે જ વયા જાય ડેટા જ પૂરો ન થાય. હા અહીંયા તો ડેટા પૂરો થઈ જાય. હા ત્યાં હોય તો કઈ ડેટા પૂરો થવાનો આવે જ નહીં. એટલે મેં કીધું હવે તૈયાર તો થઈ ગયું છે બધું થાય છે. 2 મહિના છે હવે પૂરા. 2 મહિના કાઢવાના. 2 મહિના કાઢવાના. કેમ થાય ચાંદલી આવતું રહેવું પણ ચાંદલી પાસે પ્રભુજી હુવા નહીં દે હો. હા તો કેમ એમાં ભેગું રહી શકાય તો લેતા જઈએ. તો ભલે ને મને તો હું તો ગમે ને ભેગો રહી જાઉં. હું તો પ્રભુ આખો દી પછી પ્રસાદી આવડી આવતી હોય રાયડું દેકારા કરતા હોય. તો ભલે ને દેખો એવું જ થાય ને ત્યાં પ્રભુજી યારે કોણ ન રહેવા માંગતું હોય. પછી તમે એમ એને કે મગજ પાકી ગયા ને કદાચ ઘરે શાંતિ હતી એમ. હમ. હે પણ હું વિચાર કરું આશ્રમ બની જાય ને તઈ હું આવી જાઉં. એટલે હું તમને પૂછું છું હરમડી આવવું છે કે ચાંદલી આવવું? બે મેં રસ્તા તમને તમારા પહેલા- ખુલ્લા બરાબર મેં કે તમને એમ થાય કે તમને મારે આવી જવું છે તમને તો અમે comment- તેડી જઈએ. અને તમે એમ કે નવો આશ્રમ બની જાય પછી કારણ કે નવો આશ્રમ મેં છે ને નક્કી એવું કર્યું 3 માળ 3જો માળ સ્પેશિયલ છે ને એ પથારીવસ લોકો માટે જ. એ 3જો માળ તો હજી હમણાં નહીં પહેલો માળ કમ્પ્લીટ કરી નાખીએ તો આપણે જરૂરી જેટલું છે એટલું થઈ જાય પછી જેવી ઈશ્વરની દયા થાય એમ આગળ વધારતા તમને જવું. મેં કીધું તું મને હરમળીએ લઈ જાય તો ન્યા હારમ હારું. આપણે હરમડિયા બની જાય ત્યારે હોય ને અત્યારે હરમડિયા જો ડોમમાં ખાટલો રાખીને રહેવું હોય તો હરમડિયા લઈ દેવું. ત્યાં પાછું આખો દી સારવાર કરવા વાળું કોઈ માથે ન હોય એમ અમે હોય પણ અમે આવીએ જઈએ ઘડીક આખો દી માથે ને માથે હોય ગામના બધા હોય પણ ટૂંકમાં સેવા વાળા ગ્રુપ નો હોય એ લોકો તમને ખવડાવી દે પીવડાવી દે બહુ થાય તો નવરાવી દે પણ આ બધું બદલાવાનું અંત એની પાછું આપણે એને હજી ન કહી શકીએ ને કોઈને એમ કારણ કે બધાયનો ભાવ અલગ અલગ હોય હવે આટલું કરે છે આપણા માટે એ ઘણું છે. તો આશ્રમ બની જાય તઈ પણ મારે નીકળવું છે થોડોક ટાઈમ. ત્યાં સુધી એક્સ્ટ્રા જીબી રિચાર્જ કરાવી દેજો લાઈવ જોયા રાખજો બીજું હું હા હો એમ કેટલા જીબી જોઈએ રોજનું? રોજનું તો ભૂકા કાઢી નાખે એટલું નહીં ને? હું આખો દી ફોન જ જોતો હોય ઘરવાળા કે ફોન મેં ખાવા ટાણે જોઈ. 2 ઓશિકા મેકના તે ખવાય હોતા 2 ઓશિકા મેકડી. આને ઇલેક્ટ્રિક બેડ ની જરૂર પડે કે પ્રોપર બેહી અને અડધા સુધી અને જમી શકે. આથી તો ખોટું છે આ બધું આથી. તો હવે અમર મને પ્રાર્થના કરો એને કઈ કઈક આપણું હું અમરમાને તો પ્રાર્થના કરું જ છું રોજ. સાંભળી લીધી ને પણ કેવી તમે વાત ખાલી કેવી વિડીયો દયા જાવ ને એટલે અમરમાનું નામ મોઢે આવી જ જાય અને ન હોય તો હું પછી ખાલી મોબાઈલ જ ન જોઈએ કલાક માળાઈ કરાય સદદેવીદાસ અમરદેવીદાસ એવી. મારા તો રાતે હુતા હોય ને તો એ માતાજીનું નામ જ જપતા હોય આપણે. હા બીજું કાંઈ ન હોય વિચાર બીજો મનમાં કોઈ વિચાર ન હોય કે હવે કાં તો ઠીક કરી દે ને કાં તો જીવવાનું છે હું હજી તો લડી લેવાનું હવે થોડું કઈ પાછું વળે. થકાઈ જાય છે હવે. હવે થાકાય આટલે બધી પૂગી ગયા ને હું થાકે ઠેર છેડે તો આવી ગયા આપણે થાકવા હારું અહીં થકાડવા આવી અહીંયા ત્યાં જાય તો તાર જિંદગી નવી આવી જાય હે જીવન નવું આવી જાય. હવે જે ભગવાને દીધું છે એ સ્વીકારતા સ્વીકારતા હિંમત રાખીને લડી લેવાનું. તો એ જ વિચાર કર્યો છે કે ત્યાં જવું છે. તે લઈ જ જવાય મેં તો તમને લાઈવ માં નતું કીધું કે હું લેવા આવું તમારે આવવું હોય તો. તમે મને મેં કીધું હતું ને તમે મને કાલે લઈ જાઓ તો હું કાલે આવી જાય પણ કોઈ મારા માવતર ને કઈ બોલે ને એનું મોઢા બંધ તો શું થાય કરાવવા શું થાય મેના ટોળા બોલે છોકરાને થાય? હસવાનો નહીં. આ તે મોકલી દીધો. સંસ્થા વાળા લઈ ગયા નહીં તો તમારા ઘર ખાટલો રાખવા એને કઈ ખાલી ઘરે વહી આવ્યા તોય બધા એમ કે કેમે રજા લઈ લઈએ. ના ભાઈ મેં નથી રજા લીધી. આને તમે બેન કાંઈ થોડા જોતા ને નવડાવવાનું આટલું બધું થાય ને. નીકળ્યા હોય. તો આ ઘરે નો હોય ને તો 3 જણા જ જોઈ એક માથા પર રહે કાંઈ કરે રે ને કાંઈ ગાડલા હાથું કોઈ લેવાનું થાય તો બોલાવા જાય ને તો કોક આવવું હોય તો આવો નકર ન આવે. પછી એમ અમે જ હોય. આવો થાય ને અમે 3 જણા થઈને પછી લઈ લઈએ નવરાઈને. એમ જ હોય બાળક જેવું જીવન હોય આનું બીજું શું હોય બાળક જેવું જીવન હોય કહેતા કે આપણી માથે પડે ને તો આપણે જ ભોગવવાનું. ભોગવવાનું હોય બસ. અમે યાર કઈ શરમ કવડું કાંઈ ન રાખીએ. પણ રાખવાનું જ ન હોય તમારે બાળક હોય ઘરમાં નાનું તો એને શું હોય અમે ના રાખીએ છોકરાઓ બધા મારા ભેગા હોય ક્યારેક લેડીઝ હોય ક્યારેક જેન્ટ્સ હોય તો અમે નવડાવી દઈએ
એવું એ વિચારવાનું જ ન હોય, દ્રષ્ટિ જ ન હોય એમાં. હા. એ વિચારે તો સેવા જ ન થાય ને તો એવો ભાવ જ થાવું છે ઊભું, ને ઊભો ક્યાં થાવ છું થોડી કરું ઊભા. ફરવું પડે ને બળવા મળે વાહો હા એક દારૂ ન હોય. નહીં તો મટી ગયા વળી વાત. એ તો મોટા દોઢ કરીએ મીઠું થઈ ભાઈ બધાને એક રિક્વેસ્ટ છે, આપણે જો કે નક્કી તો એવું જ કરવા આવ્યા છીએ કે તમને લઈ જવાના અને છે. મારે આવું જ સાચા છે એવું દિલથી જ લાવ્યા. અને મારે આવું જ છે એવું નક્કી કરી લે. કરી લીધું ને હા તો સારું લઈ જશું લ્યો. તમારે થોડુંક સારું થઈ જશે મને ન્યાય આવી ને. અરે હાવ સારું થઈ જશે, થોડુંક શું હવે 2 મહિનામાં મને એવું લાગશે તમે અડધો ઊભા થઈને બેઠા હશો કે બેન હવે હાલો હું બેઠો થઈ ગયો અડધો એમ. કારણ કે તમને અંદરથી એક ઉમંગ આવે ને. ઉમંગ આવી ગયો ને કે ભાઈ હાલો મારું એક મારા જીવનમાં કઈક બદલાવ આવી રહ્યો છે કે મને હવે કઈક મારા દિવસો કઈક ખુશ ના આવશે કે ભાઈ આ તો કેદ જેવું છે ને એમ. હા પરિવર્તન થાય એટલે હા અને ત્યાં તો પાછા માથે 50 માણસો હોય ભાઈ, આખો દી તમને હાલતા ચાલતા આનંદ કરાવતા રહીએ, બોલતા રહીએ, એટલા સત્સંગ થતા હોય, ભજન થતા હોય, તો એનો જીવે એક અલગ અલગ માણસો મળે તો માણસને આમ થોડો હળવો થઈ જાય. હા. અને અહીંયા તો હરીફરીને કોણ તમે ને તમે અમને ન કે બાર આટો મરે ન કાંઈ. કાંઈ નહીં, ખાટલે ને ખાટલે છે. અને અમે તો એને ટેકા દઈને બેસાડીને વ્હીલચેરમાં આટાઈ મરાવીએ ને, થોડું ઘણું જે કઈ પણ અમારાથી થાય એને મજા આવે એવું એવું કરીએ. સાયકલ પોતે ત્યાંથી નીલસર લઈએ, તો- અમદાવાદથી લઈએ આવ્યા. પેન્શન પડી જ છે અમારે. તો પણ અહીંયા બેહાય તો થાય ને બેન. એ તો બેસે. કમરમાં જ ત્યાં જ ઓપરેશન કરાવેલું છે. આ મણકા આ બધા બોલ છે હજી લાગી જાય.